અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને મકાન ખરીદવા ઈચ્છતા આપણા ગુજરાતીઓનું બજેટ સાવ ખોરવી નાખે તેવા બહુ મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે। આ સમાચારના લીધે અમેરિકાની રિયલ એસ્ટેટ માર્કેટ અને નાગરિકોના ભવિષ્ય પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે। અમેરિકામાં મોંઘવારી અને મકાનોની અછતને દૂર કરવા માટે સંસદના બંને ગૃહો દ્વારા ભારે બહુમતીથી પાસ કરાયેલા બાય પાર્ટીશન હાઉસિંગ બિલ પર યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર હસ્તાક્ષર કરવાની ભવ્ય સાઇનિંગ સેરેમનીને છેલ્લી મિનિટે સાવ રદ એટલે કે કેન્સલ કરી દેવાય છે। ટ્રમ્પ પ્રશાસનનું કઠોર વલણ એવું છે કે જ્યાં સુધી સંસદમાં અત્યંત વિવાદાસ્પદ બનેલો સેવ અમેરિકા એક્ટ એટલે કે સેવ એક્ટ ઓફિશિયલી પાસ ન થાય ત્યાં સુધી તેઓ પ્રજાહિતના આ હાઉસિંગ બિલને સહેજ પણ મંજૂરી આપશે નહીં અને આ સેવ એક્ટને તેઓ દેશ માટે એક બહુ જ મોટી નેશનલ ઇમરજન્સી એટલે કે રાષ્ટ્રીય કટોકટી માની રહ્યા છે। આ આખા કાયદાકીય પેકેજની અસલી કાનૂની વિગતો અને બેકગ્રાઉન્ડની વાત કરીએ તો આ બિલ અમેરિકાના પ્રતિનિધિ ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં 358 વિરુદ્ધ 32 વોટથી અને ઉપલા ગૃહ એટલે કે સેનેટમાં 85 વિરુદ્ધ 5 વોટની પ્રચંડ કાનૂની બહુમતી સાથે ઐતિહાસિક રીતે પાસ થયું હતું, જેને અમેરિકાના ઇતિહાસમાં રોડ ટુ હાઉસિંગ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે। આ બિલનો અસલી લોકહિતનો હેતુ એ છે કે નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સ બનાવવા માટે નડતા તમામ સરકારી રેગ્યુલેટરી હર્ડલ્સ એટલે કે કાનૂની અવરોધોને સાવ ઘટાડી દેવા, પર્યાવરણીય રિવ્યુની પ્રક્રિયાઓ બહુ ઝડપી કરવી અને સૌથી મોટું કે વોલ સ્ટ્રીટના અબજોપતિ ઇન્વેસ્ટર્સ અને કોર્પોરેટ કંપનીઓ પર સામાન્ય નાગરિકોના સિંગલ ફેમિલી હોમ્સ ખરીદવા પર કડક કાનૂની લિમિટ એટલે કે મર્યાદા લગાવવી, જેથી કરીને બજારમાં મકાનોના ભાવ નિયંત્રણમાં રહે અને અમેરિકામાં વસતા ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારોને સાવ સસ્તા અને એફોર્ડેબલ હાઉસિંગ સરળતાથી મળી રહે। પરંતુ આ આખી સત્તાવાર કોન્ફરન્સ રોકીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક સનસનાટીભર્યો આદેશ પોસ્ટ કરતા લખ્યું છે, ટુડેઝ હાઉસિંગ ન્યૂઝ કોન્ફરન્સ એન્ડ signing is hereby cancelled until such time as we pass the desperately needed Save America Act, which I consider to be a national emergency। એટલે કે આજની હાઉસિંગ ન્યૂઝ કોન્ફરન્સ અને બિલ સાઇનિંગનો પ્રોગ્રામ જ્યાં સુધી અત્યંત જરૂરી સેવ અમેરિકા એક્ટ પાસ ન થાય ત્યાં સુધી કાયમ માટે રદ કરવામાં આવે છે, જેને હું દેશની રાષ્ટ્રીય કટોકટી માનું છું। તમને જણાવી દઈએ કે ટ્રમ્પનો આ સેવ અમેરિકા એક્ટ મુખ્યત્વે અમેરિકાની ચૂંટણી સુરક્ષા, વોટર આઈડી કાર્ડની કડક તપાસ અને મતદાન કરતી વખતે ગ્રાહકો કે નાગરિકો પાસે અસલી અમેરિકન સિટીઝનશીપ એટલે કે નાગરિકત્વના પાકા કાનૂની પુરાવાઓ માગવા પર સંપૂર્ણ ફોકસ કરે છે, જેને ટ્રમ્પ ઇલેક્શન ઇન્ટેગ્રિટી એટલે કે ચૂંટણીની પવિત્રતા માટે અનિવાર્ય માને છે। વાસ્તવિક વેરીફાઈડ ફેક્ટ્સ અનુસાર અત્યારે અમેરિકામાં મિલિયન્સ એટલે કે લાખો મકાનોની ભયાનક શોર્ટેજ ચાલી રહી છે અને વધતી કિંમતો તથા હાઈ મોર્ગેજ રેટ્સ એટલે કે હોમ લોનના ઊંચા વ્યાજ દરોના લીધે આપણા ભારતીય પ્રવાસીઓ અને સ્થાનિક વોટર્સ અત્યંત પરેશાન છે। ટ્રમ્પ ગત માર્ચ મહિનાથી જ કહી રહ્યા છે કે આ સેવ એક્ટ વિના તેઓ સંસદનું અન્ય કોઈ પણ મોટું બિલ સાઇન કરશે નહીં। ટ્રમ્પના આ આકરા નિર્ણયથી અમેરિકાની હાઉસિંગ ક્રાઇસિસ એટલે કે મકાનોની મોટી કટોકટીનું કાનૂની સમાધાન હવે બહુ લાંબા સમય માટે વિલંબિત થઈ શકે છે, જે અમેરિકન રાજકારણના ભયાનક પોલરાઇઝેશન એટલે કે રાજકીય ભાગલાને સ્પષ્ટ રીતે દર્શાવે છે। દોસ્તો, આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં અમેરિકામાં વસે છે, તેમને આ બિલથી ઘણો મોટો ફટકો પડી શકે તેમ છે। દોસ્તો, તમામ ગુજરાતીઓને વિડીયો શેર કરજો, જેથી ફરીવાર તેઓ મત આપતી વખતે યોગ્ય નિર્ણય લઈ શકે અને આ ચેનલને દોસ્તો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।